શરૂઆત હોય ને હા કોઈ પણ પરિવારમાંથી શરૂઆત થાય થાય એટલે થળિયાવથી થાય. થળિયાવથી એટલે મારા બા થળિયું. હા એટલે થળિયાવથી થાય. હા તારી જેવા ઠૂઠાવથી ન થાય. હું ઠૂઠું. હા પૂછતો જવાબ આપું ને ખોટું હોય તો લે હું ઠૂઠું ને મારા બા થળિયું. પણ હવે એમ કે છે ઈ બાપુ લાગે છે હો ઈ એમ કે છે તાર બા થળિયું નું હું ઠૂઠું. અરે મને એમ કે આ હું ઠૂઠું છું. હા બોલો મારા બા મજા કરે એમ. તાર ભાઈ નથી? મારા ભાઈ છે ને ઈ શું કરે છે? ઈ દારૂ પીવે અને દારૂ વેચે. બે બિઝનેસ છે એમ? બે. ઠીક. હારો માણસ. હારો જ કહેવાય ને. 4 વાગ્યા માણસો ગોતતા હોય એને. માણસો ગોતતા હોય ને ગાડીઓ ગોતતી હોય ને. ગાડીઓ ગોતતી હોય. એવું છે એમ? હા. ના ના તો એ તારી કરતા હારો. હારો ને પોતાનો ધંધો ખરો. હા. ગમે ત્યારે ભાગવું તો ભાગી તો કે એમ. તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. પણ અફસોસ જ કરે ને. કાં અફસોસ કરે? પણ અફસોસ કરે ને બે નંગ સવો. અરે હું નંગ નથી, હું આ રાજનો હીરો છું. ના ના હીરો બીરો કઈ નથી. તો શું છું? એક દારૂ છે ને એક દેતો છે. હીરો છું આ રાજનો, દેતો નથી હું. હીરો છે. હીરો. એ મારી મારી લીરો નીહરી જોયું? હે? ઈ બાપુ હમણાં ભીમ 11 છે નવું લઈ દેવાના મને. ભીમ 11? ઠીક છે કાઈ વાંધો નહીં. હું બાપુને જઈને વાત કરો. શું? ભૂદેવ મળવા માંગે. ભૂદેવ મળવા માંગે? ભૂદેવ મળવા દાદા બાયડી છોકરા છે? હા છે ને. કેટલા છે? હું છોકરા તો ભલે. તો હું ક્યાં કાઈ બીજું કહું છું? એક જ છે હો. એક જ ડઝન છે? હા ડઝન નો હોય. કેવો છે? સારો જ હોય ને. અંબુડા જેવો નથી ને? ના ના એવો રાખો નથી. આ ક્યાં બિચારા રાખો એ રાખો નથી ભાઈ, તારો કાકો છે. કાકો છે? ગોરાણી ઈ એક જ છે. હું ક્યાં કહું બે હું કરે એમ કહું. મજા કરે અહીંયા, બીજું શું કરે? મજા કરે. હા લાવો નંબર. બાપુ ને હગામાંથી છે લઈ લે. ભાઈ એને મારા બાનું પૂછ્યું તમે ઉભા થયા? ખાલી નંબર માંગ્યા હતા. નંબર માંગ્યા હતા ઉભા થઈ ગયા. બોલ નથી જોતા આપણે નંબર. ના ના દેહ જા, બાપુ ને હગામાંથી છે. જા નહીં નહીં એવું જા જા જા. એ બધું બંધ કરી દીધું મેં. એવું છું? હા સુધરી ગયો? સુધરી ગયો. તમે શું કહેતા હતા મને? તને નાખ્યા એમાં હું ભૂલી ગયો. હું કેવું હોય? બાપુને જઈને વાત કરો. ગોર દાદા અંદર આવે રજા માંગે. હા ઓય ઓય રાજન. અરે કહો પ્રધાનજી. ગોર દાદા કહું અંદર આવે રજા માંગે. અરે પ્રધાનજી જો રાજી ના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો, અને જો રખડતા ભખડતા હોય તો ત્યાંથી ચપટી ચીખ આપી અને સન્માન સહિત રવાના કરી દો. લાવો 10 રૂપિયા છૂટા પડ્યા હોય તો મારી આગળ ક્યાં બાપુ સપટી શીખશે? લે રાજના છોક રૂખડ્યા દાદા. તને કેવો લાગુ? તો કાંઈ ખબર ન હોય. જોધપુર ગામના બસ સ્ટેન્ડ સીધા કપડા બદલાવીને કોઈ ગયો હોય. ના ના એવો નથી. એવા નથી તો કેવા છો? રાજના રાજ. તો આવો રાજી ખુશી અંદર. હાલો હાલો. હા અને બોલવામાં થોડુંક માપ રાખજો દાદા, બાપુ ગરમ છે. તો હું જાઉં અંદર? અરે આમ બીજું ન બોલતા. વાંધો ન. હા રે બાપુ મળી લ્યો. આ દાદા દાદા આ બાપુ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા ભટિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજા ભૂદેવ ને. અરે ભૂદેવ આપ ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ ફોકરગઢ થી આવું. ફોકરગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે જિલ્લામાં આવ્યો છું. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. હજી તમને ખબર નહીં હોય કે મારે ને રાજા અજમલ ને આજ 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં 22 વર્ષ થયા બોલા છે. માટે જે રસ્તે આવ્યા છો ને ભૂદેવ તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. લે પગ હું બાપુ લે 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 હાલો. આ ક્યાં બાપુ મારા થલે એમ છે જોત ખરી, પણ તમે એનો વજન લે. હાલો ને દાદા
દાદા સામે બર કરે છે. મારી સામે બર કરે છે. હું તમે મારા બાપુને કહી દીધું. અહીંયા આવો. શું તમારે એલા પોકરણગઢમાં કઈ ડખો થયો છે? એ દાદા પોકરણગઢ નું નામ નો લેવાય અહીંયા. નામ નો લેવાય? નો લેવાય. તો આપણે નામ લીધા વગર વાત કરી. હા બોલો. ત્યાં હું ડખો કર્યો? ત્યાંથી માંડ ભાગ્યા હતા પોકરણગઢ માં. લે લે. બાપુ લે મારું કહું છું. હું ભાગ્યો તો હું તો મારું કહું છું બાપુ. લે લે. હું ભાગ્યો તો બાપુ. પછી બીજા ભાગ્યા હતા વાહેલી બારી હતી. અલે ઓલા બીજા તમે તો હતા ને. લે ત્યાં બહાટી હાલે છે. બહાટી હા શેની? ગુંદી ગાંઠિયાની નેની. ખાતા હો થોડીક. ખાતા હો પછી હવાર કરીને અહીં પડી છે ઈ દેહે. લે પણ લીંબુ હતું. લે. મેં તો શરબત પીવા દીધું. લે. તમને શરબતય ન પવાય બાપુ. ત્યાં બહાટી હાલે છે યુ ચાલે. પ્રધાનજી હું મને એવી ખબર ન હોય ને હું કે તમે ક્યાંય સારું જ નથી રહેવા દીધું. હા બધે બાવળો વાવ્યા. તો અમને થોડી ખબર હોય તમે બાવરિયા હોહરાતે ને આય પોઈગા છો. તો હવે કરશો હું? હવે કાઈ ન થાય. 20 વારી પકડીને ઘરે જવાનું થાય. આનું શું કરવાનું? હે આનું એ આ ક્યાંક ડેરી આવશે હનુમાન દાદાની ને વધારતા જજો ગામમાં. હામી જ છે. એ ડેરી નથી તો હું છું એ મંદિર છે. આ ન્યાય હાલ છે આપણે ન્યા વધાર નાખજો. જ્યાં બીજું વધારાય હા આ નહીં. આ જિલ્લાવાનું છે. જીલાવાનું હમ. તો હું વાંઢો જ છો હજી. એમાં એમ છે શું આ રજવાડાનું છે. તારી જેવું મફતિયાનું નથી. હું મફતિયો. તો હું શું વળી? હા તો હવે તમે ઘરે જવા લો. મારી વાત સાંભળો. શું તમને કઈ બીક હોય તો કયો. બીક હોય જ ને દાદા. કાઢી મૂકે અહીંથી મને. કાઠી મૂકે તો વયો છે મારી ભેગો. તમારે ભેગો આવીને શું કરું? તું મારી ભેગો ક્યાં હાલ એમ તો સો નહીં. નહીં. પણ આ તો વયો છે ને. હા ખાજે પીજે 30 દિન મહિનો ને બહુ મોટું થવાનું. બીજું કઈ ન થઈ જાય. એવું છે. હા હા તો હાલો હવાર આવ્યો. હા તો કઈ વાંધો નહીં. હું બાપુ ભાઈ આપણે જવું કેમ થાય? બાપુ પાસે હમ? તો અહીં ઉભા રહ્યો. હું પૂછતો હોઉં બાપુ. હા જાવ તો. બાપુ અરે ચાલુ કરો બાપુ. અરે કહો પ્રધાનજી. કહું દાદા પાછી અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. તો પેલા કાયટા હું લેવા? લે તો હું તો ખાલી એમ કહું છું કાયટા હું લેવા. હાલો દાદા અંદર. અરે મહારાજ આપાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સુરક્ષા વેરજની બાજી હાલે પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા વધારવા માટે નથી આવ્યો. અને મહારાજ રાજા લીવડા સિફત જોયા સ્વીકાર ન થાય અને બ્રહ્મત્યા કોરોનાનું કલંક તમારી નગરીને શિરે દે માટે મહારાજ વિચાર કરજો. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ઈ નહીં થાય. ઈ આપણામ નો આવે એવું. લે લે તો બોલાઈ દો બાપુ. બેહી જાવ આપણે. હું દાદા તમે મારા બાપુને ધમકીઓ મારો છો. શેની દાટીઓ બતાવો. પાયા તું પાર્યો તમે. હા તો તું પાછો આવ્યો તો હું આગળ આવ્યો છું. કયો હને બ્રહ્મત્યા કરું પાપ નગરીને લગાડું. હમ કરો બ્રહ્મત્યા મારે જોવું. બાપુ જાતે કેવા? બાપુ જાય તે રજપૂત. અને તમારી જાત કેવી? આપણી કજાયત. જાતવાનું હોય ને હા એના હાથમાં આવા ઠૂઠા નો હોય. કજાયતું હોય ને ઈ જ આવા ઠૂઠા લઈ લઈને રખડે. એવું છે. અને ઈ તારી જેવા સિંગલ પસલી. સિંગલ. તો તમારે જેવા હું લઈને રખડતા હોય. અમારી જેવાને કાઈ લેવું જ ન પડે. કાઈ નહીં. રેઠા જ રખડતા હોય. રેટા. બેહો બાપુન બાજુમાં. હાલો બાપુન બોલાવું. કીધું હા કઈ વાંધો નહીં. આલી બાદ ખુરશી રાખજો ઓરી નકર વહી જઈશ ઓલ બાજુ. મામા માથે. હાલો એ પ્રધાન બોલાવે પ્રતાપા વધો રે. પ્રધાન બોલાવે પ્રતાપા વધો રે.
જગેડે રે કટાડીએ કે જમર પેરાય ભયા જગેડે રે કટાડીએ કે જમર પેરાય હાથ પાછી હોરી તલવાર હાથ પાછી હોરી તલવાર જેડે કટાડીએ કે જમર પેરાય ભયા વિકે કય નગરી નો રાજકુમાર બાપુ ભયા વિકે કય નગરી નો રાજકુમાર સૂર્ય હોય મેરા નામ સૂર્ય હોય મેરા નામ વિકે નગરી નો રાજકુમાર ભયા વિકે ગઢલે પિંગલ નો રાજકુમાર બાપુ ભયા વિકે ગઢ નો રાજકુમાર वर्ता भाई मेरा नाम गढ़ले पिंगल नो राजकुमार हमारो प्रधान बोलावे कर्तव्य आविया रे ओ हमारो प्रधान बोलावे कर्तव्य आविया रे ओ बाबू भैया विराज दरबारी आविया मारा रे दरबार प्रधान बोलावे कर्तव्य आविया रे અરે કહો વીરા પ્રધાન અત્યારે રાજજી છે બોલાવવાનું કારણ તમે અત્યાર સુધી ક્યાં હતા? હું બે અક્ષર રાજમાં આવ્યો, ક્યાંય દેખાણા નહીં બાપુ. તમે હતા ક્યાં? હે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો. અત્યારે રાજજી છે બોલાવવાનું કોણ 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 મારે કામ ન પડ્યું, તમારા પપ્પા બોલાવે છે. ઓલા પપ્પા, ઓલા દાદા છે બાજુમાં, ઓલા પપ્પા. હાલો પપ્પા આગળ. મળી લ્યો બાપ દીકરો ભાઈ. લે હવે આ જામ છે બાપ દીકરાનું, જોઈજો દાદા. અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય. હોરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ? હોરે અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેરીઓના વંશમાંથી હેઠ લેકે ગઢ કોકણથી ભૂદેવ આવ્યા છે. રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી એ વાત તો કથા બને મને, કારણ કે પોખણ ગણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબુડા છે. માટે નાની પ્રતાપ કદા બના સ્વીકારે. અરે જાણું છું કુંવર પ્રતાપ, જો લીધેલી હઠ રાજા પટિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમતક ન ભૂલે. માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી નથી જેની જને તે જેણે એવા કે ભડિયાર ગુણ સામે ટકી એવા પોખણ ગણના રાજા અજમલ તો શું ભાર છે? આ લીલુડા નારિયેળ જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે. આમાં કોણ ટકે? હું તો કહું છું બાપુ કોણ ટકે એમ. ટકવાનું કહું છું હું તો. હું મનાઈ દઉં છું ભાઈ, બેસી જાવ આપણે.